આજે કિચન મેજિકમાં સેવ મસાલા શાક બન્યું હતું અને એ બનાવવા માટે અમુક જ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડતી હોય છે, પણ બનાવતી વખતે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેના માટેના ડૂઝ અને ડોન્ટ્સ તમે ખાસ નોટ કરી લો. જ્યારે આપણે સેવ મસાલાનું શાક બનાવીએ છીએ અને સ્પેશિયલી ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપવા માટે અહીંયા એક સ્પેશિયલ મસાલો ઉપયોગમાં લઈએ છીએ. આ મસાલો જે છે જેમાં સૌથી વધારે આપણે સિંગ છે કે પછી તલ સાથે વડિયાળી અને એમાં આખા ધાણા છે, સાથે આમચૂર પાવડર અને બાકી બધા જ બેઝિક મસાલા છે એનો પણ અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. ડ્રાય રોસ્ટ કરીને એક મિક્સરમાં પીસી લઈએ છીએ અને એ મસાલો દરેક શાકમાં લગભગ આપણે વાપરી શકીએ છીએ. અને ડોન્ટ્સમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જ્યારે આપણે સેવ લઈએ છીએ ત્યારે નાયલોન સેવ કે પાતળી સેવ આપણે લેતા નથી, નહીં તો તરત જ એ જે છે એ ભૂક્કો થઈ જશે અંદર અને બરાબર ગ્રેવી સાથે ભળી જશે તો સેવનું શાક નહીં બને.